રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકોરજી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી મોજમાં જ રહેવાનું. હું પણ બિલકુલ મોજમાં છું. કારણ કે રાતે આવ્યા હતા આપણે 1:30 એટલે આરામથી નિંદર પૂરી કરીને આપણે જઈ ગયા. હે? દોઢ થઈ ગયો તો લે બોલ. મને સાંજે નિંદરમાં ખબર જ નથી કે કેટલા વાગે હું આવ્યો ને હું છે. 1:30 વાગે આવ્યા હતા. ગુડ મોર્નિંગ. ખાલી વાંચની જ વાર હતી. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો તારા કેમ આજ હવાર પડે અત્યારે મારી રે? મારે કે વેલી ઉઠી હતી ને, હું 8 વાગે ઉઠી. તમારી રાહ જોઈને સુતી નહોતી. પછી 8 વાગે ની અંદર ઉઠી. 8 વાગે ઉઠી, ચા નાસ્તો કર્યો, નાહી ધોયા, પછી મમ્મીને કપડા હાંધવા બેડ્યા. આમાં અત્યારે માહોલ એવો કંઈક છે ને કે ભાઈ એની વાત જવા દો. એક બાજુ માર્ચ મહિનો, બીજી બાજુ ઇલેક્શન ને બધી બાજુ ડ્યુટી ઇન ડ્યુટી. એટલે રાત્રે આવવામાં આપણે થઈ જાય છે એકદમ હમણાં મોડું. કીધું એમ 1:30 વાગે આવ્યો હતો રાત્રે, અને અત્યારે હમણાં પાછું આપણે નીકળી જવાનું છે. આરામ થોડો ખરખાઈ થઈ ગયું. નહીતર તો આપણે એવું કરીએ કે ભાઈ ત્યાં રોકાઈ જઈએ છીએ, પણ આજ કીધું ચલો ઘરે આટો મરતા આવીએ, નાહી ધોઈ લઈએ, હરખી રીતે ફ્રેશ થઈ જાય અને પછી આપણે આપણા કામે લાગી જાય. અને અહીંયા મુકાઈ ગયો છે આપણો ચા ગરમા ગરમ. અને ચા આજે મૂકવા વાળી હજી વહી ગઈ છે ઓલી બા. વહી ન જાય તારો સા. મારા આવામાં લોસા લાગે છે બોલવામાં યાર. હે? દરવાજો બંધ રાખ્યો છે. કેમ? 2 દરવાજા બંધ છે એટલે ચા જાય નહીં. એવું છે? 2 દરવાજા બંધ છે ને અહીંયા અમારી મોટરનો ઈલાજ થઈ ગયો લાગે. અવાજ આવતો તે બંધ થઈ ગયો. હા, આપણે પાડોશી લઈ ગયા હતા. પાડોશી લઈ ગયા હતા. શું વાંધો શું હતો? બોલ ઢીલો હતો. ઈ ગયા સાહેબ કે મને એમ હતું કે બુસિંગ ગયું છે, અને દુકાનવાળા કે મને એમ હતું બુસિંગ ગયું છે. તા તો એક બોલ જ ઢીલો હતો. મેં કીધું અમને થોડી ખબર હોય બોલ ઢીલો હતો, હું વાંધો હતો એમ. મેં કીધું અવાજ આવતો હતો તમને એમ કે બુસિંગ ગયું, તમે આખી મોટર મોકલી. મેં કીધું પણ તમે જોયું જ હશે કદાચ અગાઉના વિડીયોમાં મોટર ધરણાથી છોડતી હતી. હવે એવો અવાજ આવતો હતો. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં આપણે લીધી ત્યારે હાવ બસ આવી સ્મૂથ હાલતી હતી, અવાજ જ નહોતી કરતી. ને પછી સાયલેન્ટ હતી. પછી સાયલેન્ટ માંથી ભડાકા કરવા માંડી. એવું કીધું હતું કે ઘરવાળીની જેમ હોય, નવી નવી હોય ત્યાં સુધી અવાજ ન કરે, જૂની થાય પછી અવાજ કરે એવું. તો આ પાછી નવી થઈ ગઈ ને, એ તમારા કઈ વાંધો નહીં. ને અહીંયા શું છે હવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બતાવીને. આ હું હાંધવા બેસી ગયા હવારમાં હોય દોરો લઈને. તો મશીન તો મને આવડે નહીં આવતા. એ હાલો મશીન નાખીને હાંધી દઉં. મશીનની જગ્યાએ હાથનું મશીન આપણે એમ ને. નાખી દે બીજું હું. હાલો તો હવે ફટાફટ ચા પાણી પી લઈએ ને પછી મળીશું પાછા થોડીક ક્ષણોમાં તમારી સાથે રૂબરૂ. એક સરસ મજાનો સુવિચાર કીધો સુવિચાર, જ્ઞાનની વાત કીધો જ્ઞાનની વાત લઈ નહીં. હું છે હું હાલો ન કરાડા. કામ હું કામ તો પછી બીજું શું હોય હવે? ચાલો વાગી ગયા છે 12:30. કેટલા વાગ્યા મમ્મી? 12:30 પોણા જેવું. અને સાબજી તો જતા રહ્યા, મોડા ઉઠ્યા પણ તોય વયા ગયા. હવે જોઈએ ક્યારે પાછા આવે છે. આજ કે છે કે થોડુંક કામ જ છે એટલે એ પતાવીને પછી પાછો આવી જઈશ ટાઈમસર, એવું વાત છે. હવે જ્યારે આવે ત્યારે ને આપણે જમવાની થાળી આવી ગઈ છે આપણી. મમ્મી મૂકી દો આપણી થાળી, આપણે મંડીએ ખાવા. કેમ કે હવે લાગી છે આપણા ભોજનમાં છે વઘારેલું દહીં અને બટેકાનો આટલો કેટલોક સંભારો ટ્રાય કરવા લીધો. સાથે છે આપણો છાશનો મસાલો બનાવ્યો એ છાશ, અને હારે છે રોટલી ગરમા ગરમ. કેમ મમ્મી? અને પાણીનો ગ્લાસ. મમ્મી એના માટે બપોરામાં શું છે તમારા માટે? અમારે છે ચોરીનું શાક, ચોળાનું શાક ને રોટલી, દાળ ભાત, સંભારો. દાળ ભાત નથી? દાળ ભાત આજ નથી કર્યા. કેરીનો રસ? કેરીનો રસ હજી કેરી નથી થવા લઈ આવ્યા. નથી લઈ આવ્યા? કાલ લઈ આવશું એટલે બનાવશું. કાલે આવશે એટલે મમ્મી 6 મારે છો, બાકી બેઠા બેઠા તૈયાર. કાંઈ વાંધો નહીં, આવી જાવ બપોરા કરવા માટે. બાકી આ મળીએ સાબજી આવી જાય પછી. કાલ વેરાવળ જાય હા તો પછી તાલાડાથી લેતા તાલાળાથી લેતા ફરી નામ આવે તાલાડા થઈને. ઓકે તો એમ કહીએ, બીજું હું એને હાલો. વાગી છે 3:45. આપણે સવારે મળ્યા હતા એ પછીથી લઈને અત્યાર સુધીનો સમય આપણે બ્લેન્ક ગયો એમને કહીએ ને તો પણ ચાલે. કારણ કે તમને લોકોને કીધું હતું કે આપણે જે ઓફિસનું કામ છે એ બધું પતાવવાનું છે, નિપટાવવાનું છે. તે બસ એક કામ પતાવવામાં અત્યારે વાગી ગયા છે 3:45. અને ચા પાણી મુકાઈ ગયો છે આપણો ગરમા ગરમ. તો કીધું ચલો હજી ચા પાણી પી અને હજી એક ગામમાં કામ છે આપણે, તો એ કરવા માટે જવાનું. પણ મારા બાપુલે તડકો આગના ગોળા વરસે હો, એની વાત જવા દો. ને અહીંયા આને ઠંડામાં બેઠા બેઠા એવી મજા આવે કે એની વાત જવા દો. કા નથી આવતી મજા? નિંદર તો ગારોડી લીધી એક. નિંદર તો આવતી હતી તો હું કરું એમ કંઈ વાંધો નહીં. અને હવે બસ
આજનું જ્ઞાન કે શું વિચાર જે કયો હોય હવે કહું છું, પેલું નહીતર સવારમાં હું કહી દેતો હોઉં છું. તો બસ વાત કંઈક એવી છે, આપણું ઘર હોય છે એ કેટલું મોટું હોય છે, પણ એનો દરવાજો નાનો હોય છે. દરવાજો મોટો હોય પણ એમાં લગાવેલું તાળું કેટલું નાનું હોય છે, બરોબર ને? અને તાળાને ખોલવા માટેની ચાવી તાળાથી પણ નાની હોય છે. તો સાંભળવાનું નહીં પણ વિચારવાની એ વાત છે, જો નાનામાં નાની ચાવી છે એ આખું ઘર ખોલી દેતી હોય તો આપણો નાનામાં નાનો વિચાર કેટલો મોટો બદલાવ લાવી શકે છે. આ વાત સમજવા જેવી છે કે નહીં એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. ને બાકી ગરમા ગરમ ચા પાણી પીવો હોય તો આવી જાઓ મારા બાપુ લ્યા. હે વલી હું જોઈ લે અને તમારા બાકા હા જ આવે છે હાવ કાંઈ નથી આવતો પગા. તો હું શું કરશું કે મોટેથી બોલે માણા નિંદર નથી ઉડી. નિંદર નથી ઉડી એમ તો ઓલું ખાવું છે ગોલો નહીં તો મારે ખાવ તો કાંઈ નહીં, ન ખાવું હોય તો બીજું શું. હું તો ચા પાણી પી લો પછી પાછું ગામમાં કામે જતો રહું. અને સાંજે આજે છે મસ્ત મજાનો એક પ્રોગ્રામ, જોરદાર જલસો પડી જાય એવું. આમ કહીએ ને કે જલસા કરો ને જયંતીલાલ એના જેવું છે. આપણે મન ભાવતું ભોજન છે. આપણી ઘરે નથી, બાજુવાળાને આપણે ઇન્વાઇટ થયા છીએ, ઇન્વાઇટ કર્યા છે, થયા છીએ નહીં. કેમ વાલી? અમારા વાલીને તો સાદું સાદું ચાલશે બધું. એ તો કેવી આમ આખું છે એમ કે સીધી સાદું સાદું કીધું ને તા ના મારે ખાવાનું મન છૂટ છે. કોણે કીધું? ડોક્ટરે. ભલે કીધું. અહીં ઘરે તો હું હોઉં ને. હો ને? હા હા નહીં હો. હા લખરા થઈ ગયા. હા સારું હાલો હવે ચા પાણી પી લી બરોબર. 6:30 વાગ્યા, 6:45 વાર છે અને ઘરે આવ્યો ને વારો કાઢી નાખ્યો મારો તો. હવે રોવડાવ્યો મને, રાતા પાણીએ રોવડાવ્યો. જો આંખું તમને દેખાતું છે રહેતું પાણી નથી જતું પણ ધરાર નથી જતું. હાસું જ કહું છું. તરત કરીને કાઢી નાખશો તમે. હા નહીં આ જો આ આંખ ના આ આંખમાં ફેર દેખાય કે કાઈ નથી દેખાતો. કમેન્ટ કરીને કહેજો તમે મને. નહીં, માહી દેખાય ને? નથી દેખાતો. જો ઈ આ પાડે માહીન મમ્મી દેખાય ને? નહીં એ તો ક્યાંથી? એ તો આની બાજુ છે. તમને દેખા હે જો જમાઈના આંખમાં દેખાય ને? જો 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 જોઈ લે ઈ મજેવડી નથી તો જાઓ કપડાં ધોઈ આવો. બીજું શું ન્યા તને મજા આવી લાગે? અને આ જો વાહન કેટલા 1 2 ને 3 થેલીઓ દેખાય. 3 ચોથી થેલી હજી ખાનામાં કાઢવાનું. 4 કામ સીધા. 5મી ખાનામાં જ લેવાનું છે. 5 કામ છે. તો મારે હું શેરી વસાર જઈને બોલું હાલો લોટ દળાવા જવાનું. હા કપડા લોટ નો હોય, ઘઉં દળાવવાના હોય. ઘઉં દળાવા જવાનું છે. સાચી વાત ને? આ બધે જવાના છે. હા બસ એમ. પછી કપડા આપવા જવાના છે. હા પછી દૂધ લાવવાનું છે. પછી પાણીપુરી ને પૂરી લાવવાની. પછી સેવ લાવવાની. પછી ઘર વહી આવવાનું પાછું. નહીં મારે જવું હોય તો વહી જવાનું. એમ ને? હા. મજાને આપણે પૂરી ને એવું બધું લઈ આવ્યા. હું અને સાહેબ બે મહેનત કરીને બરોબર ને પૂરા? હે પૂરા? હા પૂરા સારું હો ને? હું ક્યાં બોલવા ભેગો ઉપાડ્યો હાલો વાત આવું કે તમારે કામ શું છે આખો દી? નહીં બસ આવી નીચ કાંઠે સાઈ બેસવાનું છે મારી જેમ. ખબર પડે એ જ વાત છે. હા ઓફિસે આવી પાડો એને કામ કરો બસ ઈ કરો હવે એટલે એ જ કરવાનું હોય. પાડોશી ધર્મ પેલા. ધરમ પેલા માણા જરાક નાસ્તો કરવા હાલો પણ હું એટલું બધું ન્યા જો આવી ગયા હવે હું કરશું બસ પતી ગયું ને આપણું કામ. હવે બેસીએ શાંતિ. જો આ પંખો ફરે હે નાસ્તો ન કરવા દીધો નાસ્તો આ કરે એ બરોબર છે. જો ને પાણી બનાવે છે મારા માટે. હવે જોઈએ ખાંડ ઉગેરી છે હજી. જો આટલું છે આટલું એ નો ઉગડું. જો ઓગાડવાની છે પૂરેપૂરી. હવે તો રોટલી બનાવતા આવડી ગઈ હો ને? હા કોણ ટક કરે છે? મેં હું ટક કર્યું નથી ઉગડી. જો હા સાહેબ તમે કેવું પાણી લેશો? મારે બધું હાલે તીખું મીઠું તીખું મીઠું રાતું વાલે આને કો પાછો વારો હવે ક્યાં બોરવાવ? હા બોરવાવ માઈકેડા માઈકુન ગામ બોરવાવ વાળા જોજો આ ગોર से देखो इस इंसान को. કઈ નહીં આવી અમારી હે ને રમત હાલે રાખતી હોય બીજું કઈ ના હોય. હે ઓગળી ગઈ? જો હજી છે થોડી
થોડીક છે ઓગાડ હાવ હે ઓગળી જા તમારે હાટું જ બને બહુ ટક કરશો તો નહીં બને એવું ખાઓ, છે. રહેો એમ ન. કોઈ ટક નથી કરતો નકર હું પી દઈ લીંબુ નાખી નાખી પી જાવ ને અત્યારે ઉનાળામાં સારું શરબત થઈ જાય કા? લીંબુ શરબત નિમક નાખવું પડે આમાં એ બધું નખાય. સિંધાલું હોય નિમક ના હોય હવે વાથી ઇન્સ્ટ્રક્શન મળે છે હો બધી હે અડધાથી ઓછું એટલું લીંબુ આમાં નાખી. આમાં હા. આમ જ નવરા નથી થતા. એ જ વાત આમ જ હારા નથી થતા જોજે અમારે આય હારા નથી થતા જો વયા ગયા જો આવો આવો આ આવકી તો કરો હા આવકી તમારાથી શરમાઈ છે સાહેબ મારાથી તો બધાય જમ. હે તમને કહો તમે જોવા ગયા હતા તે શરમાણા હતા હા તઈ એને બા આવ્યા પેલા ઈ નો આવી સાંભળું ભૂલાઈ ગયું પણ મારે હાટું બનાવવું. પછી તો બધી કીધું. હે તો પાણી નાખ ને પાછું ખાંડ નાખ એમાં કા જોઈ લ્યું તઈને તઈને કેવા આમ એક અંદર રૂમમાં કરવા ગયા છે અને બાકી અહીંયા પાણીપુરીના પ્લાનમાં અમારે ફટાફટ કામગીરી ચાલુ છે. તો જો મસ્ત મજાના બટેકા ફોલે છે, કોઈ હાથ ઉલારે ને કોઈ આંકડા ઉલારતા ને કોઈ ફૂંક મારતા અમારે કઈ હાથમાંથી બટાટું ઉલડી જાય કઈ ના કઈ નહીં. અહીંયા પૂરીનો ને સેવનો સ્ટોક થઈ ગયો છે અને અહીંયા આ બધો સ્ટોક થઈ છે. કેવા બધા હપીને કામ કરે, મજા આવે ને સાહેબ આમ હપીને કામ કરવાની. હા તો આ પછી એમ ઈ બતાવે શું કહો છો તમે બોલો? દૂધ ગરમ બનાવી લે. શેનું બનાવવાના છે? પાવડર નું કે પાવડર? હા ઈ વાત હજી આપણે ભેહું નથી હો ભાઈ. એમ થોડે આપણે ઘરે બેઠા તો ખોલવું જ પડે. હા ઈ વાત પણ આપને તો આ બેમાં મજા આવે ને, તો આપને તો આ દૂધમાં જ મજા આવે ને. કોઈ થોડું આપણે બોલી દઈને એવું કરે. ના રે ના, આપણે ઈ કરતા જલસા છે આમાં, મોજે દરિયા. શું કે માહી? બરાબર. તો આ પાછી બટાટાના ઘા કરે છે એકા બીજા ઉપર. એટલે હોળી તો વહી ગઈ. જો જો આ ગરમ બટાટા ગરમ છે ને, ઉપરથી પંખો ઘડીક બંધ કરી દીધો તો એટલે આ બધા એના ઘા છે. વિડીયો કરવા બાય. અમારે વિડીયો કરવા હાટું પંખોય બંધ કરવો પડે. કઈ? કેટલું સહન કરીએ અમે. તો આ તોય તમે કોઈ લાઈક નથી કરતા કા માહી? બરાબર. જોયું? અહીંયા મગજ બધાય હરખા જ છે હો. બધાય ભાડે દીધા છે, કામ નથી કરતા કોઈના. તું પૂરા હું મારી તું બાકી તો તું હું મારી કાંઈ નહીં મારું. ઈ તમારી બેન છે એટલે ઈ કઈ નો મારે. બેન ને દયા આવે. લે, થોડી દયા આવે. ઈ વાત ઈ વાત હાજી માઈ બેન, બધાને દયા નો આવે. અમુક જ બેનો એવી હોય કે એને દયા આવે. કેમ? દયા હિંદ. ઈ વાત હાજી, 100% હાજી વાત.